નમસ્કાર, હું છું વનરાજ રાવલ અને તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ચારકોશિયા નાકા પાસે આજે ડ્રાઈવરની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ ડ્રાઈવર ચાલતી ગાડી મૂકીને સામાન લેવા નીચે ઉતરી ગયો હતો, જેના કારણે ગાડી બેકાબૂ બની ગઈ અને રસ્તા પર ઊભેલી બે બાઇકને કચડી આગળ વધીને વીજપોલ સાથે અથડાઈ હતી। સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે બંને બાઇકને ભારે નુકસાન પહોંચ્યું છે। અકસ્માત બાદ ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા। પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને ફરાર ડ્રાઈવરની શોધખોળ હાથ ધરી છે। કેમેરામેન સાથે હું વનરાજ રાવલ, ગુજરાત પ્રવાસી ન્યૂઝ, લુણાવાડા મહીસાગર। આ સાથે આજના આ સમાચાર પૂર્ણ કરીએ છીએ। આવી જ તાજી, ઝડપી અને વિશ્વસનીય ખબરોથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ગુજરાત પ્રવાસી ન્યૂઝ સાથે। વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલ ગુજરાત પ્રવાસી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સાથે જ બેલ આઇકોન દબાવો, જેથી દરેક મહત્વપૂર્ણ સમાચાર સૌથી પહેલા તમારા સુધી પહોંચે।